નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। સોશિયલ મીડિયાના યોદ્ધા યુવા કાર્યકર નિલેશ જાદવ કોંગ્રેસમાં જોડાયા। જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પટિયારે ખેસ પહેરાવી પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપી। પાદરાના ડબકા ગામના યુવા કાર્યકર નિલેશ જાદવે આજે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પટિયારના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। મહત્વનું એ છે કે નિલેશ જાદવ અગાઉ ભાજપા પક્ષમાં જોડાયેલા હતા અને પાદરા જંબુસર રોડ આંદોલનમાં જોડાયા હતા, જેથી તેઓને ભાજપા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે નિલેશ જાદવ કોંગ્રેસમાં જોડાયા છે અને જિલ્લા પ્રમુખે નિલેશ જાદવને તાલુકા મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। જય માતાજી, હું નિલેશ જાદવ આજ રોજ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિમાં જોડાયો છું। 2023માં જ્યારે જનતાના લોકહિત માટે જનતા માટે મેં અવાજ ઉઠાવ્યો અને ભાજપ માટે મારા 25 વર્ષ ખર્ચી નાખ્યા, પણ લોકહિતની જ્યારે વાત આવી ત્યારે મેં સરકારને આઈનો બતાવ્યો કે આઈનો સરકારને પસંદ ના આવ્યો અને મને કિન્નાખોરી કરીને મારા 20 વર્ષની મહેનત હોવા છતાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો। પણ લોકહિત માટે જો લડવું પડે તો તમારે કોઈ પણ એક પક્ષ સાથે જોડાવવું પડે અને હું આ પક્ષમાં જોડાયો છું અને તમને હું વચન આપું છું કે લોકહિત માટે હંમેશા હું લડતો રહીશ। આજરોજ નિલેશભાઈ જાદવ તેમજ તેમના સાથી મિત્રો આજે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે। નિલેશભાઈ જાદવ કે જેઓ પૂર્વ યુવા મોરચામાં કામ કર્યું છે, સાથે તાલુકા ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા છે અને એક સાચી લડાઈ લોકોહિતના પ્રશ્નો લઈને 2023માં જ્યારે એક જન આંદોલન થયું હતું પાદરા જંબુસર રોડ માટે, સતત રોડ મંજૂર કર્યા બાદ પણ કામગીરી શરૂ ન થતાં એક આંદોલન થયું, જન આંદોલન। એમાં એ રોડમાં એવો એમને લાગ્યું કે ખરેખર હોદ્દેદાર તો હું છું, પણ પરંતુ આ કામ હજુ જો નથી થયું એના ભાગરૂપે એક લોકહિતના ભાગરૂપે તેઓ પાદરા જંબુસર રોડના આંદોલનમાં જોડાયા, તેમનું સમર્થન જાહેર કર્યું, જેથી કરીને આ પાર્ટીને લોકોના હિત માટેના કામો હતા તેમ છતાં પેટમાં દુખ્યું અને એમને રાજકીય દ્વેષભાવ રાખીને એમને ખોટી રીતે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ આવા સાચા યોદ્ધાઓ સતત લોકહિત માટે લડતા રહે છે અને એમને એ જ વિચારધારા સાથે આજે એવો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। અમે કોંગ્રેસ પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ।